ડેલીએ ઢોલી બેઠા હોય, તડક્યાના ઘડી કામ ટક્કર લઈ ગયા હોય, એટલે એક ઢોલની માથે પગ રહી ગયો હોય, મૂકા જોવા જેવું હોય. એને બિચારાને કહી દીધું હોય કે આ વરરાજો નહીં નીકળે એટલે માંડવા સુધી વગાડતું વગાડતું આવવાનું. હવે અહીંયા અણવર ડબલું લેવા ગયો હોય, એ આગળ ડબલું લઈને થાય ને વરરાજો કાંખમાં તલવાર લઈને વાહ ખમણાંગ ખમેંગ ખમેંગ હાલ્યો થતો હોય. જેવો ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુંગ 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 ધબુંગ. એટલે અહીંયા તો રેઢો જવા દે ને. ટૂંકમાં એ વડલા હેઠે જાન રોકાણેલી. હવે એ વરરાજો માંડવે, હવે કદાચ ખાવા ફેર થયું, જે કાંઈ થયું હોય, પણ એને માંડવામાં તકલીફ પડી એટલે તરત ત્યારે જે કોઈ હતા ત્યાં ભુવાને બોલાવ્યા અને જોવામાં આવ્યું એટલે વરરાજો ધૂણ્યો, કોણ છો? કે હું એક નથી 9 ઘરા સહી, અમે 9 વળગ્યા સહી. ક્યાંથી વળગ્યા છો? વડલેથી. વળગવાનું કારણ કે ત્યાં તમે બધા જમ્યા અને અમને ન જમાડ્યા. ભુવાએ દાજથી કીધું ભૈયા દાજો નહીં તો મારી નાખે. ભૈયા કેમ જાય? ભૂખ્યા ન જાય. એટલે ભુવાએ કીધું કે આને ખવડાવી ગયો. 9 થાળી સ્વામીજી તૈયાર કરી. સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ, કોઈ જોક્સ નથી. આ 9 થાળી એની ઉપર તૈયાર કહેવાય કે આખી આખી જે હતી 9 થાળી તૈયાર કરી અને 9 થાળી વરરાજાની માથેલી ઉતારી અને 15 જણાને કીધું કે જાઓ વડલે મૂકી આવો. 15 જણા ભેગા થઈને રાતે વડલા હેઠે મૂકી આવ્યા. ઉનાળાનો સમય હતો, વૈશાખના લગ્ન હતા. એ મૂકીને જ્યાંથી પરત થયા ત્યાં આજુબાજુના ગામમાં ક્યાંય ચોર ગયા છે. ચોર ભાગ પાડવા માટે રાતે અડધીક રાતને ટાણે એ વડલે આવ્યા. તો વડલે જે આવ્યા તો થાળીઓ 9 તૈયાર પડેલી કે ઓહો આપણા માટે જમવાનું તૈયાર. કોક જાય બિચારાને ભૂલી ગયા લાગે. ચોરનો નાયક હતો, એને કીધું ખબરદાર કોઈ ડ્યા તો ડોવું કોક ઝેર નાખેલું છે તો ગોટો વળી જાવ. થાળીઓ જોઈએ ને તો સ્વામીજી દાળજી હહેકી હતી, થોડી ગરમ હતી, શાક થોડુંક ગરમ હતું. એ કે પણ હમણાં તાજું જ કોકે મૂકેલું છે એટલે આમ કોઈક હોવો જ જોવે. આપણે મારી નાખવા હાટું જ કોક ગમે આ કર્યું ગોતો. બચ્ચું કરીને ગોતતા હતા ત્યાં ઓલો વડલા માથે ચડ્યો. ઓલો વડલા માથે હુતેલો એ આવડો આવ્યો ઉતરે હેઠો દર. એ કે ભાઈ મને હુવા જોઈએ ભાઈ. હેઠો ઉતાર હાલ ને હુવાનો દીકરો થતો થાળીઓમાં ઝેર નાખી નાખીને પાછું ઉઈ જાવ. હાલ તું જ ખા, હવે ખા. એ કે ભાઈ પણ મને ભૂખ ખા એમ કીધું ને. એ કે ભાઈ કીધું ને મને ભૂખ નથી લાગી, ખા. 9 થાળીમાં જેટલી આઈટમ હતી થોડી થોડી બધી ખવડાવી. પછી તો બિચારો ઢમઢોલ છો. પછી પાણી પાયું. હવે ખવડાવો ને ચોરને કે તો તમારા બાપ મરે, હું નહીં હવે નકર આમાં કાંઈ નહીં હોય ને તોય હું મરી જાય તો તમે ભૂખ્યા રહો પાછા. પછી બેઠા. અડધો કલાક થઈ. અડધો કલાક પછી આવડા ચોરે પૂછ્યું કે તને કાંઈ થાય? શું થાય? તાક મને એટલું થાય કે સવારે જઈને ઓલા સંતના પગ પકડી લેવાનું થાય. હું એવા હઠથી બેઠો છો કે મારો રામ મને જગાડીને ખવડાવે તો જ આજ ખાવું છે. એના શબ્દ એવા હતા કે એ તો હુતાને જગાડીને ખવડાવે. આજ મને હુતાને જગાડી અને જો અંતરિયાળ ખવડાવતો હોય તો એક મુસલમાનનો દીકરો હોય, એક સદગુરુનો શબ્દ સાચો માની જતો હોય તો તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો. તમને તમારા ભગવાન ઉપર ભરોસો નથી ભલામણ. અને આખે આખી ટીમ સવારે ગઈ અને એ સંતની દીક્ષા લીધી, એની કંઠી બાંધી અને સાહેબ એને પહેલી જ એક દુહો લખી નાખ્યો આ મુસલમાનના દીકરાએ. અજગર કરે ને ચાકરી, પંચી કરે ને કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. જો એને લાગી એટલે સુધરતા વાર નથી લાગતી. વાત ઈ હાલે છે ભલા માણસ. તાજા તાજા વેહવાળ થયા હોય ને તાજા તાજા લગ્ન થયા હોય કેવું મીઠું લાગે. હજી સંબંધ થયો હોય ને ફોન આવ્યો હોય અને સામેલી ઘડીક ન બોલે તો બોલ ને યાર, કેમ કાંઈ બોલતી નથી યાર. આમ જો બકા આ ઓલી બાજુ બકા કે લે બકા. બકા તો ભાગવતનું પાત્ર છે. બકો ને બકા, બકી ને બકો. પૂતનાનું સાચું નામ બકી, એનો હગ્ગો ભાઈ બકાસુર.
એ બે ઘરવાળી પછી એને પતિને કે બકા. એક બેન તો ખીજાણા, તારી કરતા તો કોઈક રાક્ષસ હારે લગ્ન કર્યા તો સારું હતું. તો ઓલો ઉભો બહુ કે બેન ભાઈમાં ન થાય, ભારુમાં થોડા થાય, કોઈને પાછું તો પડવું જ નથી. બોલો, વાણી અને વિવેક. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એની વાણી મધુર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં વિવેક ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં આદર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એને આંગણે આવકાર ન હોય. સાહેબ, કૂતર્યું ન જાય એની પાસે કોઈ દી. એ માણસ નથી. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એનો ગુરુ કોણ છે એનાથી બહુ રૂડો લાગે છે. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ કોની સાથે બેઠો છે એના ઉથરથી માણસ રૂડો લાગતો હોય. સાહેબ, એકલો માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ ઘરમાં સંસ્કાર કેટલા છે એના ઉપર માણસ રૂડો લાગે છે. આજ મારી ને તમારી બધાની પરિસ્થિતિ મોબાઈલ કરવાઈ ગઈ છે. કોઈના છોકરાને તમે સસ્તો મોબાઈલ નથી લઈ એમ કહેવાય દઈ શકતા. પરિવારને પ્રેમ કરવાનું આપણે ઓછું કર્યું એટલે છોકરાનો પ્રેમ ડાયવર્ટ થઈ ગયો, મોબાઈલમાં ને એમાં વહી ગયા. મારા વિદ્યાર્થીને મેં એકવાર હમણાં પૂછ્યું, સાંઈરામભાઈ અહીંયા આવ્યો ત્યાં સ્કૂલે, અને એને પૂછ્યું, બહુ સારું પૂછ્યું. પહેલાં વખાણ કર્યા કે તમને ફેસબુક આવડવી જ જોઈએ, વોટ્સઅપ વાપરતા આવડવું જ જોઈએ. કેટલા છોકરા વાપરે છે અને આવડવો જ જોઈએ, 21મી સદી છે. ત્યાં તો ફોટોફોટ મળ્યું આંગળી વિશે. તો જાજામાં જાજા ફ્રેન્ડ કોને છે? તો એક છોકરો 5000 પગ્યો. પછી કીધું કે 5000 માં એક પણ તારા ફ્રેન્ડે કોઈ દી તને એવું મેસેજ મોકલ્યો છે તારામાં કે આવતા વર્ષની ફી તારા બાપાને કહેજે ન ભરે, અમે મિત્રો ભેગા થઈને તારી ફી ભરી દે છે, એવું કોઈ કીધું કે ના? દીકરીઓને પૂછ્યું કે તમારી ફ્રેન્ડો જે બેનપણીઓ છે એમાં એક પણ બેનપણીએ કોઈ દી એવું કીધું કે તારા બાને કહેજે સવારમાં પોતું ન કરા, જેમ વહેલા અમે આવીને તારા ઘરનો કચરા પોતું કરી દેવું, કીધું કોઈ દી કે ના? તક તો એ તમારા મિત્ર નથી, તમારો ટાઈમ બગાડે છે, તમારી ગતિને રોકવાની કોશિશ કરે છે, તમારા ધર્મને રોકવાની કોશિશ કરે છે, તમારા સંસ્કારને રોકવાની કોશિશ કરે છે. મહેરબાની કરીને એમાં બહાર આવો. આખો દિવસ. બીજી વાત, દરેક યુવાનો ભણે છે, કોલેજ કરે છે, દીકરી દીકરાઓ બધા, એને સાથી ઠોકીને કહું, ઘડીક અટકી જવું. ખરાબ વિચાર આવે ત્યારે. એક સંત બેઠેલા, રાજાએ એક એવી નૃત્યાંગનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સદગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો, આપ બેસો. ટૂંકી વાત લઈ લઉં સાહેબ. અને એને અમુક રકમ થેલી ભરીને આપ્યા કે એવું લાગે તો આ ગાય છે ને એને આપજો, આ કલાકારને આપજો. ટૂંકી વાત, છેલ્લી કડી ભેરવીને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું, થોડી જિંદગી છે, બહુ ખર્ચી, બહુ વાપરી નાખી છે, તે હવે થોડીક વધી છે અને એને વાળી લે. ગીત બહુ મોટું છે, એમાં નથી જાત, ખાલી એનો અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા. થોડીક વાર થઈ, રાજાનો કુંવર મુગટ પહેરીને બેઠો હતો, રાજાનો કુંવર બાજુમાં હતો, રાજકુમાર, એને પોતાના મુગટનો ઘા કરીને ઊભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ ફડક કરતી ઊભી થઈ ગઈ. ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઊભા થઈ ગયા? પેલા સંતને કીધું. ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું કે હજી 2 શિષ્યો બનાવતો જાવ અને મારો વારસો જળવાઈ રહે, અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થેલી દેવી નથી, આ દાનમાં લઈ લઉં, પણ એમ છું બોધ ગઈને થોડી લઈને સુધારી રહે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું? રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે? આજ મારો સેવક છે. દીકરીને કીધું, દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા, મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી, પણ એમ થયું કે જિંદગીમાં થોભી જા, સવારી લે. અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો છે મને ભરોસો છે. એ મેં ટાળી વાળ્યું એટલે અટકી ગઈ.
રાજાના કુંવરને કીધું કે તે મુંગટનો કેમ ઘા કર્યો તો કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો. રાજાને કીધું ને મને ગાજ્ય નથી બેહાડતા ને એમ હતું કે આજ રાતનો ગોબો ઉપાડ લેવો છે. એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવો ભલામણા, જેના માવતર જ આવા હોય તો સત્તાને મારે શું કરવી. એક ક્ષણભરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે. માછલી પાણીમાં જ રહે છે પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે. એમ જીવનમાં તેમ પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ. સંગ હારો કરવો.